ગોલ્ડ હંમેશાથી ઇમ્પોર્ટન્ટ અસેટ રહ્યું છે, પણ આજે ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરવું પહેલાં કરતાં ઘણું ઇઝી અને કન્વિનિયન્ટ બની ગયું છે. એસ્પેશિયલી બંધન ગોલ્ડ ETF FOF જેવું ફંડ ઓફ ફંડ સ્ટ્રક્ચર હોય ત્યારે. સિમ્પલ રીતે સમજીએ, તમે FOFમાં ઇન્વેસ્ટ કરો, FOF ગોલ્ડ ETFમાં ઇન્વેસ્ટ કરે અને તમે ગોલ્ડનો એક્સપોઝર મળે છે. પૂલ્ડ ફંડ સ્ટ્રક્ચરમાં ડીમેટ એકાઉન્ટ વગર. આ ફંડ કન્સિડર કરવા માટેના 5 કારણો આ મુજબ છે. રીઝન 1, ન્યૂ એજ ગોલ્ડ એક્સેસ. આજે ગોલ્ડ ઇન્વેસ્ટિંગ મોડર્ન, ટ્રાન્સપરન્ટ અને રેગ્યુલેટેડ છે. ફિઝિકલ ગોલ્ડની જેમ મેકિંગ ચાર્जेस, પ્યોરિટીની ચિંતા કે સ્ટોરેજ પ્રોબ્લેમ નથી. ગોલ્ડ લિંક્ડ ફિનાન્શિયલ પ્રોડક્ટ્સમાં વેરીફાઈડ પ્યોરિટી હોય અને માર્કેટ લિંક પ્રાઇસ મળે. રીઝન 2, કન્વીનિયન્સ એન્ડ લિક્વિડિટી. ઘણા ઇન્વેસ્ટર્સ માટે કન્વીનિયન્સ ઘણી ઇમ્પોર્ટન્ટ હોય છે. ગોલ્ડ ETFમાં ઇન્વેસ્ટ કરતો FOF તમે નોર્મલ મ્યુચ્યુઅલ ફંડની જેમ બાય કે રિડીમ કરી શકો છો. એક્સ્ટ્રા સ્ટેપ્સ ઓછા થઈ જાય અને ટ્રેડિંગ પ્લેટફોર્મ કે ડીમેટ એકાઉન્ટની જરૂર નથી. રીઝન 3, ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ શિફ્ટ. ઇન્ડિયન ઇન્વેસ્ટર્સ ધીરે ધીરે ફિઝિકલ ગોલ્ડ છોડીને ફિનાન્શિયલ ગોલ્ડ તરફ મૂવ કરી રહ્યા છે. 2023 પછી ગોલ્ડ ETFનો AUM ડબલથી પણ વધુ થઈ ગયો છે, જે બતાવે છે કે ઇન્વેસ્ટમેન્ટ બેઝડ ડિમાન્ડ વધી રહી છે. રીઝન 4, ઇન્વેસ્ટર્સને ડિસિપ્લિન રાખવા મદદ. વોલેટાઇલ માર્કેટ્સમાં એક્સપિરિયન્સ્ડ ઇન્વેસ્ટર્સ પણ ટેસ્ટ થઈ જાય છે. કેટલાક ઇન્વેસ્ટર્સ માટે પોર્ટફોલિયોમાં ગોલ્ડ અલોકેશન બેલેન્સ લાવે છે અને અનસર્ટન ટાઈમમાં ડિસિપ્લિન મેન્ટેન કરવા મદદ કરે છે. રીઝન 5, હિસ્ટોરિકલ રેલેવન્સ. ગોલ્ડ દરેક ઇકોનોમિક સાયકલમાં રેલેવન્ટ રહ્યું છે. ટેકનોલોજી ચેન્જ થાય છે, ઇન્ડસ્ટ્રી શિફ્ટ થાય છે, કરન્સીઝ મૂવ કરે છે, પણ ગોલ્ડ હંમેશા ગ્લોબલી ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરી રહ્યો છે. તો તમે જો તમારી ફિનાન્શિયલ પ્લાનિંગમાં ગોલ્ડ ઇન્ક્લુડ કરવાની વેઝ ઇવેલ્યુએટ કરી રહ્યા છો, તો બંધન ગોલ્ડ ETF FOF જેવું ગોલ્ડ FOF જે ગોલ્ડ ETFમાં ઇન્વેસ્ટ કરે છે, એક ઇઝી અને એક્સેસિબલ ઓપ્શન છે. હંમેશા ઇન્વેસ્ટ કરતા પહેલા તમારા ગોલ્સ, રિસ્ક એપેટાઇટ અને સુટેબિલિટી જરૂર રિવ્યૂ કરો. મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમોને આધીન છે. યોજના સંબંધિત તમામ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.